નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે ફરી એક વખત આપણે ટ્રાફિકના નિયમોની, અને તેમાં આપણે વાત કરીશું ખાસ અકસ્માતો જે પ્રકારે વધી રહ્યા છે અને તેમાં એક કારણ કે જે હાઈવે પર આપણે જઈએ છીએ ત્યારે જે યલો લાઇટ તો હોય છે, પરંતુ અત્યારે ખાસ જે વ્હાઇટ કલરની LED લાઇટ કે જેનું ચલણ વધ્યું છે અને તેમાં પણ નિયમો છે. જ્યારે આપણે વાહનોમાં કોઈ પણ લાઇટ લગાવીએ છીએ ત્યારે 72 જે વોટથી વધુ એ લાઇટ ન હોવી જોઈએ, તેની જે વધુની લાઇટ હોય તો તેના પર પ્રતિબંધ છે. પરંતુ અત્યારે જેટલી પણ વ્હાઇટ LED લાઇટો યુઝ થઈ રહી છે, તે પછી કાર હોય કે પછી મોટા વાહનો હોય, અત્યારે ટુ વ્હીલરમાં પણ તેનું ચલણ વધ્યું છે. ત્યારે આપણે ખાસ કરીને વાત કરીએ તો તે 72 વોટથી વધુની હોય છે અને અકસ્માતો જેના કારણે વધ્યા છે તે જ્યારે આંખમાં પડે છે ત્યારે આંખ અંજાઈ જાય છે અને રેટિનાનું પણ એમાં જોખમ રહેલું છે. કઈ કઈ બાબતોનું જોખમ રહેલું છે? 72 વોટથી જે વધુની લાઇટ યુઝ કરે છે અત્યારે વ્હાઇટ કલરની LED લાઇટ, તે આંખમાં પડે છે ત્યારે આંખને કોઈ નુકસાન થાય છે તે તો આપણે ચોક્કસથી વાત કરીશું. પરંતુ તેની સાથે અકસ્માતોની ઘટના પણ આના કારણે વધે છે, કારણ કે સામેથી કોઈ વ્યક્તિ જુએ છે તો તેની આંખ અંજાઈ જાય છે અને અકસ્માતોનું જોખમ વધુ હોય છે. ત્યારે આવી LED લાઇટો વધુને વધુ પ્રમાણમાં લોકો યુઝ કરી રહ્યા છે, પરંતુ તેમાં જે કેસ કરવા જોઈએ, તેને દંડ કરવા જોઈએ, કડક પગલાં લેવા જોઈએ, તેમાં તંત્રની નીરસતા જોવા મળી રહી છે. જે પ્રકારે આપણે વાત કરીએ તો અકસ્માતોની શક્યતા છે, પરંતુ છતાં પણ આવા વાહનોની આપણે વાત કરીએ તો 366 વાહન ચાલકો છે, માત્ર 366નો આંકડો છે કે જેમને દંડ કરવામાં આવ્યો છે. ત્યારે આ નીરસતા કેમ છે અને આના અંગે જાગૃતિ લાવવા માટે શું કરવું જોઈએ તે પણ ચોક્કસથી મહત્ત્વનો જે સવાલ એ બની રહેતો હોય છે. ઘણા લાંબા સમયથી આ ચર્ચાઓ ચાલે છે, પરંતુ એમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ત્યારે આજ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ડૉક્ટર પ્રવીણ કાનાબાર, પ્રમુખ HTCC. સતત જે પ્રકારે આપણે વાત કરી કે ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યશીલ જે રહેતા હોય છે, અને તેમની સાથે છે ડૉક્ટર વિકાસ ભદાદા આપણી સાથે જોડાયા છે, જે ઓપ્થોમોલોજીસ્ટ છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રવીણભાઈ, આપનાથી શરૂઆત કરીએ. નિયમો અંગે ઘણી બધી ચર્ચા આપણે કરી છે આ પ્લેટફોર્મ થકી. અકસ્માતો કેમ વધ્યા છે, હાઈવે પર અકસ્માતો વધ્યા છે તેની પણ વાત કરીએ, પરંતુ ખાસ આ એક મહત્ત્વનો મુદ્દો છે. રાતના સમયે અકસ્માતો થાય છે અને તેમાં આ પ્રકારે જે વ્હાઇટ LED લાઇટ, તેનું ચલણ અત્યારે વધ્યું છે. મોટા વાહનો તો છે, પરંતુ તેની સાથે ટુ વ્હીલર ચાલકોનું પણ અત્યારે ચલણ વધ્યું છે, પરંતુ કેસ નથી થતા. 72 વોટથી વધુ લાઇટો મોટાભાગની એવી જ હોય છે છતાં પણ. તમારી વાત બહુ સાચી છે, મુદ્દાની છે. આ પ્રશ્ન આજનો નથી, આ પ્રશ્ન વર્ષોનો છે. આ પ્રશ્ન ઉપર જે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સત્તાવાળાઓએ, એ અનફોર્ચ્યુનેટલી ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. કારણ કે વધારે પડતી લાઇટથી એક્સિડન્ટ થાય છે, પણ એ એટલા બધા નોંધાતા નથી. કારણ કે જ્યારે પણ ઇન્ક્વેસ્ટ ભરવામાં આવે અથવા જ્યારે પોલીસ એની તપાસ કરે અને જે કંઈ એની વિગતો નોંધાય, તો આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી વાહન ચલાવવા વાળાના શું વાંક હતા, કોના શું વાંક હતા, એના ઉપર જલ્દી બહુ જતા નથી. મોટા ભાગના મોટા વાહન એટલે વાંક એનો એવું કરીને ચાલે, નાનું વાહન એટલે વાંક નહીં એવું. હવે આ જે આપણી પદ્ધતિ જૂની સ્ટાઇલ થઈ ગઈ છે કે સરકાર ઇન્વેસ્ટિગેટ નહીં કરવા. એકવાર ઇવન મોત થાય, ઇવન આપણા જી પ્રવીણભાઈ, આપણો અવાજ નથી આવી રહ્યો. હલો પ્રવીણભાઈ, આપણું નેટવર્ક ઇસ્યુ જે પ્રકારે અત્યારે આવી રહ્યું છે, આપણે અત્યારે ખાસ જે પ્રકારે વાત કરી કે ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે અને નેટવર્ક ઇસ્યુ હાલ જે પ્રકારે આવી રહ્યું છે, પરંતુ જે આપણે વાત કરી જે LED લાઇટ્સ, ખાસ કરીને આપણે વાત કરીએ તો તેનું ચલણ કેમ વધ્યું છે તે એક મહત્ત્વનો મુદ્દો છે. એક પ્રકારે આપણે વાત કરીએ તો એક દેખાદેખી અને જે પ્રકારે જે એ લગાવીને ક્યાંક ને ક્યાંક સીન સપાટા કરવાની પણ જે પ્રકારે ચલણ અત્યારે વધ્યું છે, એ પણ એક મહત્ત્વનો જે મુદ્દો છે. અને તમામ જગ્યાએ અત્યારે આ ખાસ વધ્યું છે. લોંગ બીમ નાખે અને સીધું આંખમાં આવે અને માણસ સમજી જાય. એમાં આંખના નિષ્ણાત ડાક્ટર સાહેબ તો આપણી જોડે છે, જે બધી ટેકનિકલ વાતો વધારે મારા કરતા સારી કરી શકે, એટલે એમ હું બોલવા દઈશ. પણ કહેવાનો ભાવ છે કે જેમ ઉંમર વધે અને લોકોને મોતિયા આવે. ગઈકાલે ગડકરી સાહેબ એક પ્રોગ્રામમાં વાત કરતા હતા અને એમણે શેર કર્યું કે એમના ડ્રાઈવરને મોતિયો હતો અને એક્સિડન્ટ થયેલો એમના ડ્રાઈવરથી.
કહેવાનો ભાવ છે કે લોકોને જો મૃત્યુ થવાની શરૂઆત થઈ હોય અને આવી લાઈટ એની આંખમાં પડે તો એની ગરબડ તો મોટામાં મોટી થાય. તમને જાણીને યજ્ઞભાઈ શું આવશે કદાચ કે ગયા ગુરુવારે મારો મૃત્યુને કરાવડાવ્યો છે. ગયા ગુરુવારે છેલ્લા 6 મહિનાથી હું ગાડી ચલાવવાની લગભગ બંધ કરેલી, કારણ કે જે ગાડી ચલાવે એનું લાઈટ હેડની મોટું નાખે અને અંધારા આવી જાય કે આપણે મરી જઈએ અને કોકને મારી નાખીએ. એટલે આ ઇસ્યુ બહુ જ મોટો ઇસ્યુ છે. ઘણા લોકો આ વાત મારી સમક્ષ લાયા છે કહેવા માટે કે આપણે જ્યારે ડિસ્કસ કરીએ ત્યારે મોટી લાઇટની પણ વાત કરીએ. પણ મને આજે આનંદ છે કે ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે હવે 70 વધારથી જો લાઇટ ભારે હોય તો એનો દંડ કરવો. મારી દ્રષ્ટિએ તો દંડ એકલો ના કરવો જોઈએ, લાયસન્સ જ લઈ લેવું જોઈએ. કારણ કે આ લોકો પોતે બીજાને અંજાઈ જાય એના માટે તો એ જ લાઈટ નાખે છે. આવી બીજા અંજાઈ જાય એના માટે આપણો સ્વભાવ છે ને, લગ્ન કરીએ તો કેટલા મોંઘા લગ્ન કરી કે જેથી બધા અંજાઈ જાય. એ જે અંજાઈ જવાની વાત છે એ અંજાઈને લોકોને મારી નાખે હદ સુધી ખરાબ ડ્રાઇવિંગ લોકો કરે છે. યજ્ઞભાઈ, ડૉક્ટર વિકાસ, આપ શું કહેશો? ખાસ આ પ્રકારની લાઇટો આપે પણ કદાચ એ આપણે હાઈવે પર જતા હોઈએ ત્યારે આપે પણ જોઈ છે. કયા પ્રકારનું નુકસાન ખાસ કરીને LED લાઇટ્સથી થાય છે? અત્યારે 72 વોલ્ટ્સ અત્યારે જે નક્કી કરવામાં આવ્યા છે, કેટલી એની રેન્જ હોવી જોઈએ? પણ અત્યારે આજે કોઈ પણ પાર્ટી હોય તેમાં પણ LED લાઇટ્સનું ચલણ અત્યારે વધ્યું છે. ઓવરઓલ તમામની આપણે વાત કરીએ તો આંખોને નુકસાન શેનાથી થાય છે? જીટીપીએલ નિર્માણના દર્શકોને મારા નમસ્કાર. અને જીટીપીએલ નિર્માણ ટીવીએ મને આ એક મહત્વપૂર્ણ મુદ્દા માટે ડિસ્કશન કરવા માટે એક ઇન્વિટેશન આપ્યું છે. એના માટે એમના ખૂબ ખૂબ ધન્યવાદ. એકચ્યુઅલી આ મુદ્દો છે ને સાહેબ વર્ષોથી ઉદ્ભવેલો છે, પણ ક્યારેય બી સરકાર કે કોઈ પણ વ્યક્તિ આને સિરિયસલી લીધું જ નથી. દુનિયાનો કોઈ પણ આંખનો સર્જન એક બી દિવસ એની પ્રેક્ટિસમાં આ બધી કમ્પ્લેન સાંભળ્યા વગર પસાર નહીં કરતો હોય. અમારા ત્યાં આવનારી સૌથી વધારે કોમન કમ્પ્લેનમાં આ જ કમ્પ્લેન હોય છે કે દર્દી આવીને એવું કે સાહેબ મારે રાતનું ડ્રાઇવિંગ નથી થતું, સામેથી લાઇટ આવે છે તો આંખો અંજાઈ જાય છે, કાં તો લાઇટ પડ્યા પછી મને ઘણી વાર સુધી બીજી કોઈ વસ્તુ દેખાતી જ નથી, મારી આંખની સામે લાઇટનો જ પડછાયો પડેલો રહે છે. હવે આના ઘણા બધા કારણો છે. આપણે એને પહેલા સાયન્ટિફિકલી સમજીએ તો સાયન્ટિફિકલી એના 2 કારણો આપણે માનીને ચાલીએ. એક સાયન્ટિફિક કારણ એવું છે કે ભગવાને આપણે આંખની અંદર એક કિક્કી આપેલી છે. એ કિક્કી સમયની સાથે તમારી લાઇટના પ્રમાણમાં એનો શેપ ચેન્જ કરતી હોય. એને આપણે સર્વાઈવલ મિકેનિઝમ કહેતા હોઈએ. સર્વાઈવલનો મતલબ કે ભગવાન તમને બચવા માટે એક મિકેનિઝમ આપે છે. જ્યારે તમારી આંખમાં લાઇટ વધારે પડે ત્યારે એ કિક્કી નાની થઈ જાય, જેથી કરીને તમારી આંખમાં લાઇટ ઓછી જાય અને તમારો પડદો બચે. જ્યારે રાત્રે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ તો ધ થિંગ્સ વિલ બી રિવર્સ, વસ્તુ આખી બદલાઈ જાય. જ્યારે તમારી સરાઉન્ડિંગ લાઇટ ઓછી હોય તો આ કિક્કી વધારે ખુલે. વધારે ખુલે એટલે શું થાય? એની અંદર લાઇટનું પ્રમાણ તમારું અંદર વધારે જાય. એનાથી તમારું લાઇટ તો તમારી વધે, પણ તમારું ડેપ્થ ઓફ પરસેપ્શન, તમારી ડેપ્થ ઓફ ફોકસ અને તમારું જે ઇમેજ ક્વોલિટી છે ને એ હેમ્પર થઈ જાય. એ હેમ્પર થવાના લીધે તમારું ડ્રાઇવિંગ કેપેસિટી એકદમ રિડ્યુસ થઈ જાય. એક સાયન્ટિફિક રીઝન આ છે. બીજું એક સાયન્ટિફિક રીઝન એવું માનવામાં આવે જેને આપણે કહીએ કે ફોટો રેટિનો બ્લીચિંગ. બ્લીચિંગ મતલબ એ વસ્તુ થોડાક સમય માટે નિષ્ક્રિય થઈ જાય. જ્યારે તમારી તેજ લાઇટ તમારા પડદા ઉપર પડે તો એ પડદાના અમુક ફોટો રિસેપ્ટર્સ હોય જે આપણે લાઇટને કંટ્રોલ કરતા હોય, એ થોડાક સમય માટે નિષ્ક્રિય થઈ જાય. તો એ જે સેકન્ડ્સ હોય એ સેકન્ડ દરમિયાન દર્દીને કશું અહેસાસ જ ના થાય. એને એવું જ લાગે કે બસ મારી આંખ આગળ અમુક સેકન્ડ માટે ખાલી લાઇટનો હેલો જ બનેલો છે, બીજું મને કશું જ દેખાતું નથી. હવે એમ થાય કે આ પ્રોબ્લેમ અત્યારે કેમ ઉદ્ભવ્યો? એકચ્યુઅલી આ પ્રોબ્લેમ્સ તો બહુ ટાઈમથી છે. ઇનિશિયલી જ્યારે આપણે લાઇટ્સ ચાલુ થઈ ત્યારે યેલો લાઇટ્સની હેડલાઇટ્સ આવતી હતી, જેમાં યેલો ટંગસ્ટન વાયર યુઝ થતા હતા. એમાં આ બધા પ્રોબ્લેમ્સ નહોતા. હવે શું થયું? 2000 ઓનવર્ડ્સ આપણે ઝેનન અને LED લાઇટ્સનો આવિષ્કાર થયો. એ વ્હાઇટ અને બ્લુ લાઇટ્સ ક્રિએટ કરે. અને સાયન્ટિફિકલી એવું છે કે આ બ્લુ લાઇટ એ તમારી આંખની સરફેસ ઉપરથી 16 ટાઈમ વધારે સ્કેટર થાય, એટલે આ 16 ટાઈમ વધારે ફેલાઈ જતી હોય. એટલે આ બધી લાઇટ્સ એના માટે રિસ્પોન્સિબલ હોય છે. અને દર્દી આપણે કોઈ એક્સિડન્ટ થાય રાત્રે તો આપણે સવારે ન્યૂઝમાં એવું લખી દઈએ કે ભાઈ દર્દીને કે ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવ્યું એટલે એક્સિડન્ટ થઈ ગયો. હવે એક આ કોમન રીઝન આપણે કોટ કરતા હોઈએ, પણ ક્યારેય આપણે આ સાયન્ટિફિકલી વિચારતા નથી હોતા
કે દરેક ડ્રાઈવરને ઊંઘનું ઝોકું ના આવે દર ઘડીએ. એના ઘણા બધા કારણો હોય છે. એમાં આ બે સૌથી કોમન કારણ છે. સામેથી આવનારી વ્હીકલની હેડલાઇટ અને તમારી આંખનો ગ્લેર. આને આપણે કન્સિડર કરીએ અને આને રોકવાના ઉપાય કરીએ તો આપણે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા એક્સિડન્ટ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. એવું નથી કે હેડલાઇટ જ આના માટે રિસ્પોન્સિબલ છે, તમારા ગ્લેર માટે. ગ્લેરના ઘણા બધા કારણો આંખમાં હોય છે. એમાં સૌથી મોટું કારણ જે મારા સિનિયર તબીબ મિત્રે બતાવ્યું, દેટ ઇઝ મોતિયો. જો દર્દી આંખની હોસ્પિટલમાં એ કમ્પ્લેન લઈને જાય કે સાહેબ મને સામેથી લાઇટ આવે, આંખો અંજાઈ જાય, મને કશું દેખાતું જ નથી, તો અમારો ફર્સ્ટ સેન્સ ઓફ માઇન્ડ એવું કહી શકે કે એને કદાચ મોતિયો હોઈ શકે. કા પછી એક નોર્મલ વ્યક્તિને બી આ કમ્પ્લેન થતી હોય, એના માટે હેડલાઇટ રિસ્પોન્સિબલ છે, એ વ્યક્તિ રિસ્પોન્સિબલ નથી. અને ઘણીવાર કીકીના રોગોમાં બી આ વસ્તુઓ થતી હોય છે. આ અવેરનેસ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે મને નહીં, દરેક આંખના સર્જનના ત્યાં થતી આ રૂટીન કમ્પ્લેન્સ છે. અને એને તમારે ટ્રાફિક અવેરનેસથી બી ઇમ્પ્રુવ કરવી પડશે. ઘણા મારા આંખની અવેરનેસની વસ્તુઓ છે જે હું આગળ તમારી ટોકમાં સમજાવીશ કે આપણે શું કરી શકીએ એ બાબતમાં. આગળ પણ વાત કરીશું આપણે કે આંખની અવેરનેસ માટે ખાસ કરીને આગળ આપણે શું ધ્યાન રાખવું જોઈએ તે પણ ચર્ચા આપણે કરીશું. પ્રવીણભાઈ, આગળ આપ શું કહેશો? કારણ કે હવે આપ 72 વોટ જે કરી તો દેવામાં આવ્યું છે કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ ખાસ કરીને અમલવારી ખૂબ જ જરૂરી છે કે તેની અમલવારી કેવી રીતે કરવામાં આવશે. અત્યારે ઘણા બધા યુઝ થઈ રહ્યા છે, પરંતુ કેસ એટલા નથી થયા, એટલા દંડ પણ એટલા નથી થયા. અને પોલીસના જે આપણે જવાનોની વાત કરીએ, ટ્રાફિક પોલીસના, તેની પણ કેટલી જરૂરિયાત છે તે પણ આપણે સૌ જાણીએ છીએ. આ બધાની વચ્ચે તમામને પકડવાના છે, અમલવારી કેવી રીતે કરવી જોઈએ આ બાબતની? આપણે ગ્લેર લાઇટનો જે આવે અને પ્રકાશ પુષ્કળ આવે એના પહેલા બીજી વાત કરવી છે. અમે લોકો ઘણા વર્ષથી કોમર્શિયલ ડ્રાઈવર્સના જ્યારે નેશનલ ટ્રાફિક વીક હોય ને અથવા મંથ, ત્યારે એમની આંખની તપાસ કરીએ છીએ. અને છેલ્લા 4 વર્ષનો અમારો અનુભવ છે કે 33% વધારે કોમર્શિયલ ટુ વ્હીલર્સના ડ્રાઈવર્સ 30% વધારે એને આંખનો નંબર હોય છે. કાં તો નંબર હોય, કાં એને મોતિયો હોય, કાં એને બરાબર દેખાતું ના હોય, કાં તો એના ચશ્મા એને સરખા રાખ્યા ના હોય, સરખા એને સાફ કરતા આવડતા ના હોય. એટલે એટલા બધા ઇસ્યુ આંખના છે. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં 10 વર્ષે મેડિકલ એક્ઝામ થાય, 10 વર્ષની અંદર તો આંખનું શું તો એવું ખબર ના હોય. બીજું, જે આંખના અને મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે, આરટીઓની ઓફિસની બહાર બેસીને કોઈ ડોક્ટર 5 રૂપિયા 25 રૂપિયાના સર્ટિફિકેટ આપી દે કે આ જો છે તું. હવે એ બધું બંધ થવાની બહુ જ જરૂર છે. આપણે ત્યાં સાચેન જ રિયલી એક્સિડન્ટ કેમ થયો અને સાથી થયો, કોનો વાંક, કોનો કોન્ટ્રીબ્યુટરી નેગ્લિજન્સ, આ બધા વિષયો ઉપર હજી આપણે ત્યાં પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. એક તો કારણ એ હતું કે આપણી ઇન્સ્યોરન્સ કંપનીઓ બધી જ ગવર્મેન્ટની હતી. હવે નવી નવી ઇન્સ્યોરન્સ કંપની આવી છે, અને ઇન્સ્યોરન્સ કંપની આવી છે એટલે એ લોકો બધા જ રિસ્ટ્રિક્શન આર્ગ્યુમેન્ટ પૈસા આપતી વખતે કરવાના જ છે. એટલે મારી દ્રષ્ટિએ ગવર્મેન્ટે પણ આનું કોગ્નિઝન્સ લેવાની જરૂર છે કે આંખની તપાસ દર વર્ષે અમુક ઉંમર પછી એની થવી જ જોઈએ કમ્પલસરી. ભલે એને લાયસન્સ તમે રિન્યુ કરો છો, એના ટેસ્ટ ના લેવા તો ના લો, ડ્રાઇવિંગ આવડે છે કે નહીં એના, પણ એની સારી ક્ષમતા છે કે નહીં એ તો જોવું જોઈએ. નહીં તો જેવો દાખલો આપણા ગડકરી સાહેબે આપ્યો એમનો પોતાનો, એવા બધાને ઘરમાં બનશે. હવે બીજી વાત, આ જે વાત જે છે આપણે કે ભાઈ એને ચશ્મા એને ગ્લેર ના આવે, એ તો બહુ જ જરૂરી છે કે ગ્લેર ના આવવું જોઈએ. હવે તો ગ્લાસીસ બધા એવા બધા સરસ આવે છે, કાચ નીકળ્યા છે, ચશ્મા પહેરો તમે કે તમને ગ્લેર નહીં આવે અને સારું તમને દેખાય. પણ જે કંઈ જરૂરી છે તે સાયન્સને સાથે લેવાની જરૂર છે. જે રીતે એઆઈ આવ્યું છે તો તેના લીધે જો આપણે એના વાળા સાધનો વાપરશું તો આપણા એક્સિડન્ટ ઓછા થાય. દાખલા તરીકે 360 ડિગ્રી કેમેરાઝ હવે રિયર વ્યૂના બધા આવી ગયા છે, તો તેના લીધે આપણે ઘણા બધા લોકોને બચાવી શકશું. અત્યારે મોટા વાહનો, નાના વાહન, ખાસ કરીને સ્કૂટર વાળા અને મોટરસાયકલ વાળાઓ જે મરે છે કે જે ઓવરટેક કરવા જાય અને જે ડ્રાઈવર બેઠો હોય એ ઊંચી સીટ પર એવી જગ્યાએ બેઠો હોય કે પેલો જે ટુ વ્હીલર વાળો હોય એના બ્લાઇન્ડ સ્પોટમાં હોય. હવે બ્લાઇન્ડ સ્પોટમાં ના હોવા જોઈએ. એટલે કે બહુ જ જરૂરિયાત નવી નવી ચીજો લાવવાની છે, જરૂર. તો જ શક્ય થવાનું છે કે અકસ્માત ઓછા થાય, તો જ શક્ય થવાનું છે કે મરતા પણ ઓછા થાય.
જો 50% આપણે ઓછા ભરે એવું કરવાનું છે 2030 પહેલા, તો આ બધું લાવવાની જરૂર છે. બધું એમાં આંખની બહુ જ અગત્યતા છે. બીજી મોટી મુશ્કેલી જે છે એ મારે કહેવી જોઈએ, આજે ચાન્સ મળ્યો છે ને યાદ આવ્યું છે કે ભાઈ જે લોકો ડ્રાઈવરો છે, તો એટલા બધા લોકો તમાકુ ચાવે છે, કોમર્શિયલ ડ્રાઈવર્સ એટલા બધા તમાકુ, સાહેબ 40% તમાકુ ખાય છે. 40% ડ્રાઈવર અમે કોમર્શિયલ એવા જોયા છે કે જેમનું બ્લડ શુગર વધારે હોય. એની ઇમેજિન 400 બ્લડ શુગર વાળા સવારે 8:30 વાગે રિક્ષા ચલાવતા હોય છે, 400 બ્લડ શુગર વાળા. જ્યાં સુધી આપણે શારીરિક ક્ષમતા ઉપર વધારે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી આપણે એક્સિડન્ટ થતા અને મરતા ઓછા કરવામાં જે આપણા અમરખા છે એ થશે નહીં. એટલે મારી વિનંતી છે ખાસ કરીને આરટીઓને અને પોલીસ ડિપાર્ટમેન્ટને, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને, કે હવે આપણે આગળ વધારે સુધારવાની જરૂર છે. જ્યાં સુધી આપણે આપણી જાતને પોતાની મેળે પ્રિવેન્ટિવ એક્શન નહીં લે, આપણે નહીં વિચારી કે મારો વાંક છે, ત્યાં સુધી સુધરવાનું નથી. જે રીતે હું વિચારું છું કે આ મારો વાંક છે, હું શું કરું તો એક્સિડન્ટ ના થાય, ભલે મારો ગુનો તરીકે નહીં, પહેલે કોઝ ઇન ધ મેટર તો સુધરે. એટલા માટે હું 15 વર્ષથી આ કામ કરું છું. તો દરેક એની પોતાની ફરજ છે કે પોતે દર વર્ષે પોતાની આંખ તપાસાવે. ખાસ કરીને 35-40 વર્ષની ઉંમર થાય પછી તો એને આંખ ચેક કરાવવી જ જોઈએ, કે જેથી કરીને જે ડ્રાઈવ કરતો હોય તો અકસ્માત ના કરે. ચોક્કસથી. ડૉક્ટર વિકાસ, જે પ્રકારે આપે હમણાં પણ જણાવ્યું, જે આંખની સારવાર માટે આગળ હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સમયાંતરે, એ જ પ્રમાણે આપણે વાત કરીએ. જેમ હમણાં પ્રવીણભાઈ પણ જણાવ્યું કે 40 બાદ સમયાંતરે ચેક કરવા જોઈએ. આપની દ્રષ્ટિએ કોણે કેવી રીતે આંખનું જે ધ્યાન રાખવાનું છે તો કઈ રીતે રાખી શકે છે? બેઝિકલી વ્યક્તિએ પોતાના માટે જે કરવું છે એના કરતા સામેવાળા ડ્રાઈવરની બી કેર કરે, એને તકલીફ ના પડે તો બી આપણે એક્સિડન્ટ રોકી શકીએ. એની અમુક મિકેનિકલ વસ્તુઓ છે, એની અંદર કેવું હોય કે ભાઈ તમારી હેડલાઇટ છે એનું એલાઇનમેન્ટ પ્રોપર રાખો. તમે એને રેગ્યુલરલી તમે સર્વિસ કરાવતા ત્યારે એનું એલાઇનમેન્ટ પ્રોપર રહેવું જોઈએ. તમે એને લો બીમમાં ડ્રાઈવ કરો જેથી કરીને સામેવાળું બી એને ગ્લેર ઉદ્ભવે નહીં. તમારી એટલીસ્ટ જે ગ્લાસ વિન્ડશીલ્ડ છે એને ક્લિયર રાખો. આ બધી છે ને, આ બધી સરફેસીસ જે છે ને, આ બધી રિફ્લેક્ટિવ સરફેસીસ છે. એમાં જેટલા તમારા ડસ્ટ હશે, ઇમ્પ્યોરિટીઝ હશે, સ્ક્રેચીસ હશે, દે ઓલ વિલ રિફ્લેક્ટ ધી લાઇટ અને સામેવાળાને ગ્લેર ક્રિએટ કરવાની જ છે એ વસ્તુ. અને આજકાલ છે ને પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આવી ગયા. કંપની એમને પ્રમોટ કરવાનું બી સ્ટાર્ટ કર્યું. પ્રોજેક્ટર હેડલેમ્પ શું કરે, એક સિંગલ બીમ ઓફ કન્સન્ટ્રેટેડ લાઇટ ઊભી કરે, જેથી કરીને શું થાય કે સ્કેટર્ડ લાઇટ્સ ના બને. તો પ્રોજેક્ટર હેડલેમ્પ હેઝ ટુ બી વેરી કમ્પલસરી ઇન ઓલ ધ વ્હીકલ્સ. એટલું તો આપણે બીજાને ડેમેજ ના કરીએ એટલું આપણે કરી શકીએ. ફર્સ્ટ. સેકન્ડ છે આપણા માટે કરી શકીએ. જ્યારે બી તમને એવું લાગે કે મને ગ્લેર છે, આંખો અંજાઈ છે, તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમે પહેલા તમારી આંખ જ ચેક કરાવો. 100 આઉટ ઓફ 100% તમારી આંખમાં કોઈ ના કોઈ પ્રોબ્લેમ્સ તો નીકળશે. એમાં સૌથી પહેલો પ્રોબ્લેમ આપણે જોતા હોઈએ કે એને ચશ્માનો નંબર હોઈ શકે. જો એને ચશ્માનો નંબર હોય તો એને પ્રોપર નંબરના ચશ્મા પહેરવા પડે. એની ફ્રેમનું એલાઇનમેન્ટ બી પ્રોપર હોવું જોઈએ. એનું ફ્રેમનું એલાઇનમેન્ટ પ્રોપર ના હોય તો બી આ વસ્તુ રિફ્લેક્ટ થતી હોય. એના ચશ્માના નંબર બી એક્ઝેક્ટલી પ્રોપર હોવા જોઈએ. ચશ્માનો કાચ બી એકદમ ક્લીન હોવું જોઈએ. કેમ કે આ બધી વસ્તુઓ છે ને, આ બધી રિફ્લેક્ટિવ સરફેસીસ છે, એટલે એ બધી વસ્તુઓ બહુ ક્લિયર કરવી પડે. જે રીતે મારા તબીબ મિત્રે હમણાં કીધું કે હવે ઘણી બધી જાતના ગ્લાસીસ બી આવી ગયા છે. ગ્લાસીસનો મતલબ જે આપણે ચશ્મામાં જે કાચ યુઝ કરીએ છીએ એમાં ઘણી બધી વેરાયટીઝ આવે, જેને આપણે નાઇટ વિઝન ગ્લાસીસ કહેતા હોઈએ. એમાં ફર્સ્ટ કેટેગરી આવે જેને આપણે પોલરાઇઝ ગ્લાસીસ કહીએ. પોલરાઇઝ ગ્લાસીસ શું કરે, તમારી હોરિઝોન્ટલ લાઇટ વેવ્સ હોય એને ફિલ્ટર કરી દે. આ જ હોરિઝોન્ટલ લાઇટ વેવ્સ છે ને એ તમારા ગ્લેર માટે રિસ્પોન્સિબલ હોય. બીજી કેટેગરી આવે જેને આપણે એન્ટી રિફ્લેક્ટિવ ગ્લાસીસ અથવા એન્ટી ગ્લેર ગ્લાસીસ કહેતા હોઈએ. આ ગ્લાસીસ ઉપર બી એક સ્પેસિફિક કોટિંગ આવતું હોય છે, જે તમારી લાઇટ્સ આવે એની અંદર જે બ્લુ લાઇટ્સ હોય ને એને ફિલ્ટર કરી દે. કેમ કે આ બધી વસ્તુઓ માટે તમારી બ્લુ લાઇટ બહુ જ વધારે પ્રોબ્લેમેટિક છે. કેમ કે એનું જે રિફ્લેક્શન છે, એનું જે સ્કેટરિંગ લેવલ છે એ બીજી વેવ્સ કરતા બહુ જ વધારે છે. એની અંદર યેલો ટિન્ટ્સ આવે, એ તમારા ક્રોમેટિક એબેરેશન્સને ઓછા કરે, ગ્લેર ઓછું કરે, હેલોઝ ઓછું કરે. એટલે તમારું ક્વોલિટી ઓફ વિઝન બી ઇમ્પ્રુવ થાય, તમારું કોન્ટ્રાસ્ટ ઇમ્પ્રુવ થાય, તમારું ડેપ્થ ઓફ ફોકસ બી ઇમ્પ્રુવ થાય. એટલે આ બધી વસ્તુઓ તો થઈ તમારા ચશ્માના લેવલે.
હવે આ જ વસ્તુઓ જે દાખલા તરીકે પેશન્ટ અમારી જોડે આવે અને ગ્લેરની કમ્પ્લેન કરતું હોય તો અમે સેકન્ડ પોર્શનમાં એમાં જોઈએ કે એમાં મોતિયો તો નથી ને, કેમ કે મોતિયાવાળા પેશન્ટ બે જ કમ્પ્લેન સાથે આવે. એક એવું કે મને ઝાંખું દેખાય છે અને બીજું પેશન્ટ એવું કે સાહેબ મને રાત્રે ડ્રાઇવિંગ નથી થતું કે તડકામાં મારી આંખ નથી ખુલતી. આ બે ફેક્ટર્સ જ્યારે કમ્પ્લેન કરે તો મોતિયા આવવાના મેક્સિમમ ચાન્સીસ છે. હવે એમ થાય કે હવે મોતિયો ઉતરી ગયો તો હવે મોતિયામાં આપણે શું કરી શકીએ કે એને ગ્લેર ઓછા થાય. એના માટે ઘણી બધી વેરાયટીઝની સર્જરીઝ બની ગઈ. આંખમાં મૂકવામાં આવતા ઇન્ટ્રાઓક્યુલર લેન્સીસ બી હવે કંપનીઝે એ ટાઈપના બનાવવાના ચાલુ કર્યા કે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. એમાં યેલો લેન્સીસ આવે, બ્લુ લાઇટ ફિલ્ટર લેન્સીસ આવે, એસ્ફેરિક લેન્સીસ આવે, સ્ક્વેર એજ લેન્સીસ આવે, જે આપણે આંખની અંદર ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ. એ બધા લેન્સીસ તમારા ગ્લેર વાળા રેશિયોને મટાડે તો નહીં પણ ઘણી હદ સુધી તમારા રિડ્યુસ કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ડ્રાઇવિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે આપણે કોઈ બી આંખના સર્જન તરીકે કોઈ પેશન્ટ જોતા હોઈએ તો એની આપણી રૂટીન એક્ટિવિટીને કન્સિડર કરીએ અને એવા જ પ્રકારના લેન્સીસ યુઝ કરીએ કે એની લાઈફને જોખમ ના થાય, એ આરામથી એનું ડ્રાઇવિંગ કરી શકે, પોતાની અને બીજાની લાઈફને રિસ્કમાં ના મૂકે. તો આવી બધી ફેકો કે આવી બધી લેન્સની એડવાન્સ સર્જરી બી હવે ડેવલપ થઈ ગઈ છે. તો તમે એડવાન્સ લેવલની સર્જરી ઉપર જાઓ. ખાસ કરીને ડ્રાઈવરોનું અને આંખોનું રેગ્યુલર ચેકઅપ બહુ જ જરૂરી છે. ગ્લેર વાળા વ્યક્તિઓને તો રેગ્યુલર ચેકઅપ કરાવવું જ જોઈએ. ઘણી વાર ગ્લેર માટે અમે જોતા હોય તો એની કીકી ખરાબ હોય તો એની કીકીની ટ્રીટમેન્ટ કરવી પડે, કેમ કે એ બી ગ્લેર માટે રિસ્પોન્સિબલ છે. અમુક સ્ટડીઝમાં એવું કીધું છે કે તમે અમુક ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ આપો, જેમાં લ્યુટીન છે, ઝિયાઝેન્થિન છે, થોડું સાયન્ટિફિક છે, મિઝોઝેન્થિન છે. આ બધી વસ્તુઓ જે લીલા શાક દૂધમાંથી આપણને વધારે મળતા હોય એ સપ્લિમેન્ટ્સ બી આપણે પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ, જેથી કરીને એનું રેટિના થોડું ડેવલપ થાય. એક અમુક વસ્તુઓમાં એવું છે કે હવે આપણે ટ્રાય નથી કર્યું પણ મેં ક્યાંય વાંચ્યું છે કે લોકો છે ને એવા ડ્રોપ્સ યુઝ કરે કે જેનાથી તમારી કીકી છે ને નાની થઈ જાય. કીકી નાની થઈ જાય તો તમારું નાઇટ વિઝન ઇમ્પ્રુવ થઈ જાય. ઓકે, હવે એવા બધા ડ્રોપ્સ અમે ઝામરવાળા દર્દીઓમાં યુઝ કરતા હોઈએ છીએ. ઝામરવાળા દર્દીઓ એવું કહેતા હોય કે હા સર મને ગ્લેર ઓછો થઈ રહ્યો છે, પણ એનું સાયન્ટિફિકલી અમે યુઝ કર્યા હોય એવું તો મારી જોડે કોઈ સ્ટડી નથી, પણ સમ પીપલ આર યુઝિંગ. તો બેઝિકલી પ્રોપર યુઝ ઓફ ધી ગ્લાસીસ, proper kind of the cataract surgery and a proper nutrition, that is the must and foremost thing that has to be taken care. બધા એનું ધ્યાન રાખવું જ જોઈએ. આખો પ્રોપર ચેક કરાવવી જ જોઈએ. પોતાનું અને સામેવાળાનું બધાનું ભલું થાય એના માટે આખો ચેકઅપ કરાવવી જ જોઈએ. આપણે પણ ધ્યાન રાખવાનું છે આ તમામ બાબતનું. સાથે જ પ્રવીણભાઈ, આજે 72 વોટ નક્કી કર્યા છે, પરંતુ એક હકીકત એ પણ છે કે આરટીઓ પાસે એ તીવ્રતા માપવાના કોઈ સાધન જ નથી અત્યાર સુધીમાં. આ એક જે બાબત કહી શકાય છે. તો આ પણ એક ચિંતાજનક બાબત છે કે આરટીઓ પાસે આના પૂરતા સાધન પણ નથી, જે હવે વસાવવા પડશે જો યોગ્ય કાર્યવાહી કરવી પડશે તો. તમારી વાત બહુ મુદ્દાની છે. સાધનો જોશે, એના કરતા પહેલા આપણી ઈચ્છા શક્તિ જોશે. આપણે રિયલી સેફ ડ્રાઇવિંગ થાય એના બધા જ પગલા લેવા છે કે નહીં. તો જ્યાં આગળ લોકો સર્ટિફિકેટ લઈને આવે છે ને એમના આંખ સારી છે એના, તો એ સર્ટિફિકેટ આરટીઓની ઓફિસમાં બહાર બેઠેલો કોઈ માણસ, ડોક્ટર લેભાગુ મારી દ્રષ્ટિએ એ સર્ટિફિકેટ લખીને આપી દેતો હોય છે. આ બધું બંધ થવું જોઈએ પહેલા. બીજું, કોમર્શિયલ ડ્રાઈવર્સ ઉપર બહુ વાહન ચલાવતા એના પર ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે કોમર્શિયલ વાહન એ એક મોટો ધંધો થઈ ગયો. એમાં ઉબેર આવી ગઈ, બાકીની બીજી બધી ગાડીઓ આવી ગઈ, એટલે લોકો હવે વાહન વાપરતા થયા. આપણે પણ પ્રોપેગેટ કરીએ છીએ કે લોકો પબ્લિક વાહન વાપરે. તો પબ્લિક વાહનના ડ્રાઈવરો ને ખાસ કરીને બરાબર એમની ચકાસણી થઈ હોય એ જોવું જોઈએ. અને 10 વર્ષે તમારે રિન્યુ કરાવવાનું લાયસન્સ, એ નિયમને બદલવાની જરૂર છે. એ જૂના જમાનાનો નિયમ ફેંકી દેવાની જરૂર છે હવે. અને લોકોને સમયસર પોતાનું શારીરિક ચેકઅપ કરાવે એ જુએ કે જેથી કરીને અકસ્માતનું પ્રમાણ ઘટે, ખાસ કરીને આંખનું. મિત્રો, ઘણી બધી બાબતો છે, કઈ ખાસ કરીને નુકસાન થઈ શકે છે અને આપણે શું ધ્યાન રાખવાનું છે આપણી આંખો અને સામેવાળાને પણ નુકસાન ન થાય તે રીતે વાહન કેવી રીતે ચલાવવું જોઈએ, લો બીમનો ઉપયોગ કરવો જોઈએ, ખાસ કરીને એને વ્હાઇટ લાઇટ, LED લાઇટ જેનું ચલણ વધ્યું છે તે ઘટાડીએ અને આંખોને સુરક્ષિત રાખીએ. તે ચોક્કસી અને સમયાંતરે ચેકઅપ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જો આપ વ્હીકલ વધુ ચલાવતા હોય તો આપને સમયાંતરે આંખોનું ચેકઅપ કરવું જરૂરી છે. તો તમામ બાબત પર ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા મારી સાથે પ્રવીણભાઈ, ડૉક્ટર પ્રવીણ કાનાબાર અને સાથે ડૉક્ટર વિકાસ. બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ.
તો દર્શકો હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.